એક મહિલાને લાગતું હતું કે પતિને નપુંસકતાની બીમારી છે, જેના કારણે તે કંઈ કરી શકતા નથી. સારવાર કરાવી પણ સંબંધ ન બાંધી શક્યા. અંતે ખબર પડી કે સમસ્યા પતિમાં નહીં પણ પત્નીના મનમાં બેઠેલા ડરમાં હતી. જ્યારે પણ પતિ પ્રયત્ન કરે, પત્ની તેને ધક્કો મારી દે. આવો જ કિસ્સો અન્ય એક કપલનો હતો. લગ્નના 7 વર્ષ વીતી ગયા પણ તેઓ સંબંધ નહોતા બાંધી શકતા. વડોદરાના એક કિસ્સામાં તો વાત પોલીસ સુધી પહોંચી ગઈ. પાડોશીઓને લાગતું કે પતિ પત્નીને મારે છે, પણ હકીકતમાં પત્નીના મનમાં સેક્સ પ્રત્યે એટલો ડર હતો કે તે નજીકમાં આવે તો પણ પત્ની ચીસાચીસ કરી મૂકતી. આ એક ગંભીર બીમારી છે જેનું નામ છે વજાઇનિસમસ. એક એવી સાયકોલોજીકલ સ્થિતિ છે જેના કારણે લગભગ 30% કપલ્સ લગ્નના શરૂઆતના વર્ષોમાં સંબંધ નથી બાંધી શકતા. કે જ્યારે પણ સંબંધ બાંધવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે સ્ત્રીના યોનિ માર્ગ છે એ એકદમ બંધ થઈ જાય, ક્લોઝ થઈ જાય, એમાં સ્પાઝમ આવી જાય, જેના કારણે પ્રવેશ શક્ય ના બને. અને જો ફોર્સફુલી સંબંધ બાંધવાનો પ્રયત્ન કરવામાં આવે તો સ્ત્રીને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.